હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારા મારા મિની બ્લોગમાં. તો મેડમજી જમવાનું બનાવતી છે. તે મેડમજી જમવાનું બનાવીને હવે મોટરો લખવાનું ચાલુ કરી દીધું. મેં બી હવે કામ પર જવા નીકળ્યું. ના મારી બેન છે ને તે ઘરવાળતી છે. તમે પાયરે પહોંચી જાય ને દેવ બી સ્ટેશન પર આવતો જ છે. પેલો ચાલતા ચાલતા આવતો છે. અને મેં હવે જ પહોંચ્યો ને અડ્ડા આવી ગયેલો છે. તો આપણે મળીએ કામ પર ડાયરેક્ટ. તમે દેવ હાટે કામ પર પહોંચી જ જા, પણ હજુ રોલ જ નહીં લાખેલા હતા. ને ત્યાં રોલ ઉભા છે હજુ. પેલો હેલ્પર નહીં આવેલો હતો નાઇટમાં, એટલે રોલ તો નહીં લાખ્યા. રવિ તો બરાબર બિંદાસ બેઠેલા છે કે ના આવીને. ના છે તુષાર, ના રહી છે, ના દેવ. તો તુષાર ને દેવ તો બરાબર કાપડમાં હોઈને રીલ જોતા છે, કેમ કે રોલ જ નહીં લાખ્યા. ના જો કોઈ ખેંચવા વાળું બી નહીં આવ્યો. 9 વાગ્યા તે બી ને રવિ બી બેહી રહેલો છે. ને મેં બી હવે મીટર ટોટલ મારું ને 10 વાગે તો હેલ્પર આવે તો 10 વાગે રોલ લાખ્યા. ને અમે ચાલુ કરી દીધું હવે ફોલ્ડિંગમાં આવવાનું. 10 વાગે કામ ચાલુ કર્યું ને કામ કરવાનું મન બી થયું, આટલું જ મારી રહેલો છે. તે 1 વાગે મેં ખાઈ લીધું ને રવિ ને તુષાર ચાલ્યા ઘેરે. ટિફિન નહીં લેવાનું એનું કઈ કામ હતું એટલે એના ઘેરે ચાલ્યા. દેવ હાટા મેં ફોલ્ડિંગમાં આવીને થાકી ચાલ્યા, કેમ કે 3 વાગ્યા ને તે બી હજુ અમારા દહીં કોલ છે. રવિ 1 વાગે નાહેલા ને ચા બી આવી જાય. 3 વાગ્યા એટલે ચા પીને હવે પાછા મારવાનું ચાલુ કર્યા. પછી અમે ફોલ્ડિંગ તમારું કામ પતી જ ને આજે કામ પડતા છે 5 વાગ્યા, એટલે બ્લોગ બી વધારે કઈ બનાવ્યો નહીં. તો દેવ હાટા મેં નીકળી જાય ઘરે જવા હારું. તો ઘરે મેં પહોંચી જ જાઉં ને મેડમ જે રીલ જોયા કરતી ભાઈને ને બહુ મોડો જ જોઈ ઘરે આવતા હતા. હજે વાગી જ જાય ને આપણું તમારું રોકે બી આવજો ને ખબર પડી જાય કે મેં આવ્યો, એટલે મારી હાથે જ આવજો ઘરમાં. મેડમ જે હતા મેં બહેને ટીવી જોયા કરતા હતા. તો પછી મસ્તી કરતા મેં વિડીયો કરીને મેડમ જે હતા 6:30 વાગ્યા એટલે મારી બેન બી કામ પરથી આવી જાય. તો મેં એને પછી દુકાને લેવા મોકલી દીધું સામાન. ને મારી વાઈફે બી કઈ ખાવા મંગાવી લીધું હતું. તો મેડમ જે ચા બી મૂકી દીધી. હવે ચા પીવા બેસી અમે. તો ચા પીને પછી અમે ખાવા લાગી જા પડેકા જે મેડમ જે મંગાવેલા હતા ખાવા ખાઈ લીધા. ને હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.